ભાવનગરના જવાહર મેદાનમાં કમિશનરના અધ્યક્ષસ્થાને 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે। પૂર્વ મેયર ભરત બારડની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ મહોત્સવનો મુખ્ય હેતુ લોકોમાં પોષક અનાજ એટલે શ્રી અન્ન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે। મહોત્સવમાં 36 પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ સાથે 15 લાઈવ ફૂડ કોર્ટ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં જુવાર, બાજરી અને રાગીથી બનેલ સ્વાદિષ્ટ અને પોષક વાનગીઓ લોકોનું ધ્યાન ખેંચી રહી છે। ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ મેયર ભરત બારડે યુવાનોને જંક ફૂડથી દૂર રહેવા અને સ્વસ્થ આહાર અપનાવવા અનુરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે મિલેટ આધારિત આહાર નાની ઉંમરે થતા અનેક રોગોથી બચાવે છે। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયાએ રાજ્ય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રને મળતા પ્રોત્સાહનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવા મહોત્સવો મિલેટને લોક આંદોલન બનાવવા મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે। આ 2 દિવસીય મહોત્સવ દરમિયાન નાગરિકો અને ખેડૂતોને મિલેટના આરોગ્યલક્ષી ફાયદા, પ્રાકૃતિક ખેતી અને નવી ટેકનિક અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમનું આયોજન ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને નાગરિકો ઉમટી પડ્યા છે। આજે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ગુજરાતભરમાં તમામ 17 જે મહાનગરપાલિકાઓ છે એમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેતી બાબતના જે પ્રાકૃતિક પેદાશો છે એમના સ્ટોલ્સ, એમના થકી જે વિવિધ વસ્તુઓ બનતી હોય એ બધાને માટે કે આપણે બધા લોકો સુધી એ વસ્તુ પહોંચાડીએ। મિલેટ જે ખૂબ આપણા હેલ્થ માટે, તમામ લોકોની જે આધુનિક જીવનશૈલી છે તેમાં કઈ રીતે સ્વસ્થ રહેવાય, તો જે મિલેટ્સ છે જે આપણા જે ઇન્ડિજિનિયસ કહેવાનો મતલબ જે ખાદ્યાન્ન છે બધા એ બધાને વધારે પ્રોત્સાહન અપાય અને એનાથી બીજી કઈ વસ્તુઓ બનાવીને કે જે સેકન્ડરી છે એનાથી વધારે આવક મેળવી શકાય। તો એ બાબતમાં કે તમામ જે સિટીઝ છે, મોટા શહેરો, તમામ જગ્યાએ આયોજન કરવામાં આવેલું છે। ભાવનગરમાં પણ જે 50 જેટલા સ્ટોલ્સ છે જે મિલેટ્સ અને એને લગતા જે પ્રોડક્ટ્સ છે એમના થકી એમનું પ્રદર્શન કરવામાં આવેલું છે। તો આપણા દ્વારા પણ એ આજે અને કાલે એટલે રવિવારે રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે। તો એ 2 દિવસમાં જે મહોત્સવ છે એ ચાલુ રહેવાનું છે। તો એમાં જે શહેરના અને ભાવનગર જિલ્લાના જે તમામ લોકો છે એને હું ભાગ લેવા માટે નિમંત્રણ આપું છું કે ખૂબ સારા પ્રોડક્ટ્સ, ખૂબ ક્વોલિટીના પ્રોડક્ટને ખૂબ જે બેસ્ટ પ્રોડક્ટ અત્યારે અહીંયા મૂકવામાં આવેલા છે કે જે આપણા હેલ્થ માટે પણ સારા છે। તો તમામ લોકો પરિવાર સાથે વિઝિટ લે અને સારા પ્રોડક્ટ થકી આપણી જે જીવન શૈલી છે એ બધી એક સ્વાસ્થ્ય જીવનશૈલી અપનાવે એવી આપના થકી હું તમામને વિનંતી કરું છું।